નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 366 પત્ર સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 367 પત્રથી લઈએ છીએ. આ પત્ર પણ સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ વૈશાખ વદ એકમ ગુરુવાર સંવત 1948. અહીંયા પાના નંબર 328 ઉપર પત્રાંક 367. સૌભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મ સમાધિ રહે છે. હાલ કઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો. નમસ્કાર પહોંચે. ઉપાધિ પ્રસંગ તો રહે છે, છતાં પણ આત્મ સમાધિ રહે છે. સમાધિ એટલે સ્વરૂપો વિશેની દ્રષ્ટિ એવી રહે છે કે એ જ સ્વસ્થતા રહે છે. પૂર્ણપણે એમાં સ્થિર થઈ ગયા છે એમ નથી, પણ એની જ દ્રષ્ટિ રહે છે. નિર્વિકલ્પ ધ્યાન દરેક વખતે હોય એવી વાત નથી, પણ હવે ચિત્તવૃત્તિ આત્મા સિવાય બીજે ક્યાંય જતી નથી એમ એની જ મુખ્યતા રહે છે, એ જ રહે છે. મનથી જે કંઈ બહારમાં કાર્ય હોય એની સાથે જોડાવાનું થાય, છતાંય અંદરમાં તો એવી જ શાંતિ જળવાઈ રહે છે. એટલે સમાધિની વાત એમણે લખી છે. એ પછીથી 368મો પત્ર છે. મુંબઈ વૈશાખ વદ 6 ભૂમ એટલે મંગળવાર સંવત 1948. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સત્તાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. સટ્ટાની વાત જે છે એટલે વેપારમાં એવા સટ્ટા કરતા હોય છે, એ અહીંયા સ્પષ્ટતા કરી છે. સૌભાગભાઈના પુત્ર મણિભાઈ એ પછી એ વેપારમાં એવું કંઈક સટ્ટો રમતા હશે, એથી કંઈક એવા સોદા કરી લેવા અને પછી હોય નહીં કંઈ, અને છતાં પણ અને એવી રીતે પછી એમાં નફો થાય કે નુકસાન થાય, એવી રીતે બધું સટ્ટો. તો કે છે કે એમાં ઘણી વાર તો ઘણું ગુમાવવાનું થાય, અને એટલે સુધી થઈ શકે કે બહુ સારી સારી પેઢી હોય એ પણ એવા સટ્ટામાં પછી સાવ પાયમાલ થઈ જાય. એ કંઈ કરવા જેવું હોતું નથી. કોઈક વખત ક્યારેક લાભ થયો હોય અને
આગળ આવી જાય, પણ પછી એ જ રીતે પૈસા ચાલ્યા પણ જાય. એની એવી ટેવ પણ પછીથી એ એક પ્રકારનો જુગાર છે, એક પ્રકારનો એ વેપારમાં જુગાર છે. તો એને માટે કદાચ મણિભાઈને એવું હશે કે કૃપાળુદેવ પર સુભાગભાઈ એ વાત લખી હશે, તો કૃપાળુદેવ લખે છે કે ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. પોતે વિચાર ન કરે ત્યાં સુધી એ વાત નહીં ખ્યાલમાં આવે. પોતે જાતે જ એના સંબંધી વિચાર કરવો જોઈએ કે આ ઠીક નથી, આવું ન હોય, આવો વેપારને વિશે જુગાર ન રમવો જોઈએ. હવે લખે છે કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. દર્શનાવરણીય કર્મ, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. એમાં આપણે જાણીએ છીએ 9 પ્રકાર: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, અને પછી નિંદ્રા, પ્રચલા, વૃદ્ધિ, એવા એ બધા પ્રકાર પણ આપણે જાણીએ છીએ. તો એવો બંધ, એ બંધ પડ્યો એનો અર્થ કે જીવને પછી આત્મા વિશેનું ભાન ન થાય. ભાન અને જ્ઞાન, દર્શન જે છે અને જ્ઞાન છે, એમાં સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ છે. ત્યારે જ્ઞાનમાં તો વિશેષ પણ જાણવું થાય છે. તો એ બંને સાથે હોય છે. પણ હવે જેને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય, તો સાથે સમજી લેવાનું કે પછી જ્ઞાનાવરણીયનો પણ બંધ હોય છે. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. એટલે જ્ઞાની એવા પ્રોત્સાહન આપે નહીં. કોઈ જ્ઞાની પાસે કંઈક ધન પ્રાપ્તિ માટેનો કોઈ ઉપાય વગેરે ઈચ્છે કે એવું કંઈક ચાહે, તો જ્ઞાની એને કોઈ પ્રોત્સાહન આપે ને એ બાબતમાં રસ લે કે એવું કંઈક કરે નહીં. કેમ કે એમ થતા પોતાને પણ અને પેલાને પણ, બંનેને ખરેખર તો પાપની પ્રકૃતિના બંધ થાય. આગળ કહે છે કે જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વક કર્મ અનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. જ્ઞાની પોતાના જ્ઞાન ભાવને એક સરખા ટકાવી રાખે છે. કેવી રીતે ટકાવી રાખતા હોય? એમને પણ કર્મના ઉદયો તો વર્તતા હોય. કેવી રીતે થાય? તો કે એ બીજી બધી વાતમાં જોડાતા જ નથી. એટલે કે આજીવિકા માટે કે કોઈ પદની એવી પ્રાપ્તિ માટે કે પોતાનું જીવન નિર્વાહ માટે કે કોઈ રીતે કોઈ પણ કંઈક શારીરિક તકલીફ થઈ છે એને માટે કે કોઈ પણ કાર્ય માટે, એ કાર્ય માટે એ પોતાના જ્ઞાન દ્વારા એનું સમાધાન પ્રાપ્ત કરે એમ બનતું જ નથી. એટલે કે એનાથી નિવૃત્ત થાય એમ કરતા જ નથી. જ્ઞાન દ્વારા તો પોતે આત્મભાવના જ કરે છે, અને આત્મભાવના કરે છે એવા જ્ઞાની છે એટલે સહજ રીતે એમને એ બધા કારણોમાં કંઈક ફેરફાર કરવાની વૃત્તિ કંઈ થતી જ નથી. કદાચ કોઈ જ્ઞાનીને એવી લબ્ધિ વગેરે પ્રાપ્ત થઈ હોય, કોઈ એવી સિદ્ધિ થઈ હોય, તો પણ એનો ઉપયોગ એને માટે કરતા નથી. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વ કર્મ અનુસાર કરે છે. એટલે જે કર્મના ઉદય છે એ પ્રમાણે કરે છે, એ પ્રમાણે બધું થાય છે. પણ જ્ઞાનને વિશે એમાં કઈ બાધા આવે એવું કાંઈ કરતા નથી. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી. કોઈક અપેક્ષા એમ પણ કહી શકાય કે જ્ઞાન દ્વારા એ આજીવિકા, જ્ઞાનને આજીવિકાનું સાધન
કરતા નથી, ગણતા નથી. અથવા તો એવી કોઈ સિદ્ધિ થઈ હોય તો એનો ઉપયોગ કરી અને આજીવિકા, પૈસા કંઈક કે બધું કંઈક પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયોગ વગેરે એવું કંઈ કરતા નથી. અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી. કોઈ આવી અને એમને પાસે કે તમને તો આવી સિદ્ધિ છે તો તમે કંઈક એવું કરી આપો, અમને કંઈક એવું મંત્ર વગેરે આપો કે કંઈક, તો કે છે કે ના, એવું કંઈ કરતા જ નથી, એમાં એ પડતા જ નથી. એ કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી, પ્રસંગ ઈચ્છતા નથી. એમ કે છે કૃપાળુદેવ કહે છે કે એમ જાણીએ છીએ કે જ્ઞાની પ્રત્યે બીજાઓએ પણ એવો વિકલ્પ કરવો નહીં કે જ્ઞાની દ્વારા પોતાને કંઈક ધનની પ્રાપ્તિ થાય કે એવો કોઈ વિકલ્પ રાખવો નહીં. ગુરુદેવના સંબંધમાં એવી વાત ચાલતી, કેમ કે ગુરુદેવના પ્રવચન સાંભળવા માટે એવા બધા ધનવાન વગેરે આવતા હતા. એટલે એ બધાને એમ હતું કે ગુરુદેવ કંઈક કરે છે એટલે બધા ધનવાન થઈ જાય છે. અને એવો પ્રશ્ન પૂછેલો કોઈએ, અને ગુરુદેવ એક નાનકડી લાકડી રાખતા હતા, એકદમ નાની હાથમાં. એટલે કે એમાં કઈક જાદુ છે, એના બધાને એમ કે બધા જે અહીંયા આવે છે બધા અને ધનની પ્રાપ્તિ થાય છે, બધા સુખી થઈ જાય છે. ગુરુદેવે એની સ્પષ્ટતા કરી કે ભાઈ આ હાથમાં જે નાનકડી લાકડી રાખીએ છીએ એ પાછળનું રહસ્ય તો એ છે કે હાથમાં જે વર્ષો થાય તો એ પછી એ શાસ્ત્રને ન અડે એટલા માટે રાખીએ છીએ, બીજું કોઈ પ્રયોજન નથી. અને બધા જે અહીંયા આવે છે એ બધા પોતપોતાના પુણ્યને કારણે જે કંઈ પ્રાપ્ત કરતા હોય પ્રાપ્ત કરે છે. એમાં કોઈનું કાંઈ કરી દે એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને કોઈએ એવી સ્પૃહા કરવી પણ જોઈએ નહીં, એવી ઈચ્છા કરવી પણ જોઈએ, એમાં કરવી પણ જોઈએ નહીં કે એમાં તો પાપ ના બંધ પડે. જ્ઞાની પાસે જઈ અને આપણે માગીને આવું માગીએ, જ્ઞાની પાસે જઈ અને આપણે ઈચ્છીએ તો આવું ઈચ્છીએ, ભવના ભ્રમણ તૂટે એવું ઈચ્છીએ ને કે એમની પાસેથી મને કંઈક એવું પ્રાપ્ત થાય કે જેથી મને સમ્યક તો પ્રગટ થાય અને પછી ભવના ભ્રમણનો અંત આવે. આવી ધન મિલકત ઈચ્છીએ એ તો મોટી મૂર્ખાઈ કહેવાય. એવી ઈચ્છા કરીએ એ જ મોટી મૂર્ખાઈ કહેવાય. એવા મહાપુરુષ પાસે પ્રાપ્ત કરવું જેવું શું છે? રત્નત્રયની પ્રાપ્તિ મને થાય એવી ઈચ્છા અંદરમાંથી થાય કરે. આવા જ્ઞાની પાસે હું જઉં છું તો મને મારા અજ્ઞાનનો અંત આવે, મારા મિથ્યાત્વનો અંત આવે એમની વાણીના નિમિત્તે, અને મને રત્નત્રયની પ્રાપ્તિ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના રત્નત્રયની પ્રાપ્તિ થઈ. એમ કરી અને એ જ્ઞાનીને સમર્પિત થઈ જાય અને બધી આજ્ઞા એમની આજ્ઞામાં રહી અને પુરુષાર્થ કરે. નહીં કે પછી કે બસ એમની પાસે જઈએ અને એમની સેવા કરીએ એટલે કાંઈક એવું કરી આપે જેથી મને લૌકિક સુખની પ્રાપ્તિ થાય કે ધનની પ્રાપ્તિ થાય કે મારો શારીરિક રોગ છે તે ચાલ્યો જાય, કે એવી કોઈ ભાવના કરાય જ નહીં. એવી કરે મહામૂર્ખ કહેવાય. અમૂલ્ય વસ્તુની ભાવના થાય ને. અમૂલ્ય વસ્તુ શું છે? જેના મૂલ્ય કોઈ કરી ન શકે એવી વસ્તુ તો પોતાનું સ્વરૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિ એ અમૂલ્ય વસ્તુ છે. અને એ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. જ્ઞાની એ માટે માર્ગ બતાવે છે. એટલે હવે જ્ઞાનીની નિશ્રામાં આવ્યા છીએ તો બધી ચિંતા મૂકી દીધી છે. એ પામ્યા છે, અમે એમની નિશ્રામાં અમે જરૂરથી પ્રાપ્ત કરીશું એવો ભાવ હોય અને એવી રીતે પુરુષાર્થ કરે. પણ આ બધી વાત એ બરાબર ના કહેવાય. જ્ઞાની પાસે કોઈ એવું ઈચ્છે, ધન વગેરેની આશા રાખે કે બીજા લૌકિક સુખ માટેની આશા કરે, એ ઠીક ના કહેવાય. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે, અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. જેમ આપણે પેલી બાય પ્રોડક્ટની વાત કરીએ છીએ ને કે આપણી ઈચ્છા તો ઘઉંની પ્રાપ્તિની છે, ઘઉં વાવીએ છીએ પણ સાથે ઘાસ એટલું જ સારું પ્રાપ્ત થાય છે. એવી રીતે જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, કોઈ સ્પૃહા નથી, ઈચ્છા નથી,
નિષ્પૃહ ભક્તિ છે અને પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ પોતાને જે પ્રાપ્ત કરવું છે એ પોતાની જે ઈચ્છા છે એ પૂર્ણ નથી થતી એમ છતાં પણ જેને દોષ આવતો નથી, કાંઈ બીજો વિકલ્પ આવતો નથી, કેમ આમ નથી થતું, અમે આટલા વખતથી કરીએ છીએ તો પણ, એટલે કે જે પરમાર્થે જે ઈચ્છા કરી છે એમાં પણ કદાચ પ્રાપ્ત ન થતું હોય તો પણ એ ધીરજ રાખે છે. એવા એ છે, કોઈ દોષ આવતો નથી. પેલી તો ઈચ્છા કરી જ નથી કોઈ ધન સંપત્તિની તો, પણ છતાં એવા જે જીવ છે તેને જ્ઞાનીના આશરે ધીરજથી વર્તતા કોઈક એવી આપત્તિ હોય તો એનો નાશ હોય છે એવું જોવામાં આવે છે, અથવા ઘણું એ આપત્તિ હોય એનું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. કઈ જ્ઞાની એ કઈ કરે છે એમ પણ નથી, પણ એવું થાય છે. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. પોતાને જ્ઞાનીના સમાગમમાં રહેવાથી અવશ્ય ફાયદો થવાનો જ છે, લાભ થવાનો જ છે. એમની આજ્ઞામાં રહીને સમર્પિત થઈ જઈને, કેમ કે જ્ઞાની મહાપુરુષે જે પ્રાપ્ત કર્યું છે એને એમની નિશ્રામાં એમની આજ્ઞાએ વર્તવામાં આવશે તો જ મોક્ષ માર્ગમાં પદાર્પણ થશે. અન્યથા મતિ કલ્પનાએ શાસ્ત્ર વાંચીને કોઈ ધર્મ કરવા ઈચ્છે તો એ શક્ય જ નથી. એમાં પંડિત થવાય પણ જ્ઞાની ન થવાય, એમાં ધર્મની પ્રાપ્તિ ન થાય, એમાં મોટાઈ મળે. બીજાઓ બધા કે આ તો મોટા પંડિત છે એમ કહે ને આપણે એમાં મોટાઈ માન અભિમાન સેવીએ, પણ કઈ એથી કઈ ધર્મની પ્રાપ્તિ ન થાય. એટલે ખરેખર તો જે એવા સમર્પિત થયેલા શિષ્ય છે એ તો ખૂબ ધીરજપૂર્વક આગળ વધે છે, એમને કઈ ચિંતા હોતી જ નથી, જ્ઞાનીની આજ્ઞાએ જ આગળ વધે છે. એટલે એ માટે કે છે કે એવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણી વાર આવતું અટકી જાય છે. ધીરજ ન હોય એટલે આજે કયું આ પરિણામ આવે કે આપત્તિ ચાલી જાય અથવા મંદ પડી જાય, એવું પરિણામ આવું તો અટકી જાય. પણ એવી આપત્તિ ચાલી જશે એવા વિકલ્પ સહિત, એવી ઈચ્છા સહિત, એવી સ્પૃહા સહિત જ્ઞાનીની ભક્તિ કરીએ, એમની નિશ્રામાં રહીએ, એમની વયાવેચ કરીએ, આ બધું એવા નિદાનપૂર્વક એવી ઈચ્છાપૂર્વક ન કરાય, એવું ન હોવું જોઈએ, એ ઠીક નથી. આગળ કહે છે કે અમને તો એવી જંજાળ વિશે ઉદાસીનપણું વર્તે છે, આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. એટલે એમ ન સમજશો કે તમે અમારી નિશ્રામાં કોઈ એવી રીતે ઘણો કાળ સુધી ધીરજ રાખીને કંઈ કરશે તો પછી એની આપત્તિ દૂર થઈ જશે, એવો અર્થ ના કરશો. કેમ કે અમે તો એ વિશે કોઈ વિચાર નથી કરતા અને અમને તો એવી કોઈ જંજાળ છે નહીં, અને એ વિશે અમને તો ઉદાસીનપણું વર્તે છે. આ તો આ વાત એવી રીતે યાદ આવી, સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય, અમને હવે જે જગત પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, વૈરાગ્ય જે છે તે જ્ઞાન સહિતનો અમારો વૈરાગ્ય છે, એ ક્યારેય વ્યવહારને વિશે મન મળવા દેતો નથી. વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. એટલે આ જે વેપાર વગેરે છે તે હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. એટલે કે હાલ એવી ઉદય જે છે તે ઉદય જે આવ્યા છે એ ઉદય એનો સ્થિતિ બંધ છે, તે પ્રમાણે કર્મનો એક ઉદયમાં આવી અને ખરી જાય છે. અમે એ સાથે કઈ રુચિપૂર્વક કઈ કરીએ છીએ એવી તો કોઈ વાત છે નહીં. એને તો અમે ઉપાધિ સમજીએ છીએ. એવી ઉદયની સ્થિતિ છે અને કદાચ એ પણ છે પછીથી સુખનું કારણ જ થશે. એટલે કે આ કર્મ ખરી જશે એટલે એટલી નિદ્રા થશે એટલે સુખનું કારણ જ થશે. સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે.
એટલે કે એ બધી ઉપાધિ ચાલી જશે. જ્યારે આ કર્મના ઉદય આવ્યા છે તો એને દ્રષ્ટા ભાવે જોઈ અને અમે એવા ઉદયો અને ભોગવીએ છીએ તો એ પણ ચાલ્યા જવાના છે. હવે મૂળ વાત લખે છે ગુરુ ભાણુદેવ, જે પહેલા ક્યારેય લખી નથી, એ કે અમે તો 5 માસ થયા, 5 મહિના થયા, જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ. જગત, ઈશ્વર અને અન્ય ભાવ, જો જગત પ્રત્યે ઉદાસીનતા અને બીજા અન્ય ભાવ, આત્મા સિવાયના અન્ય ભાવો પ્રત્યે પણ ઉદાસીનતા. એટલું જ નહીં, પણ ઈશ્વર અને અન્ય ભાવ, ઈશ્વર પણ લીધા. એટલે દ્રષ્ટિ માત્ર ને માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જ રહે છે. હવે એમ પણ નથી કે ઈશ્વરની ભક્તિ કરીએ કે એવો પણ વિકલ્પ ઉઠતો નથી. કહેવાનો આશય એ છે. તથાપી તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તથાપી તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. અમે પહેલા જણાવી નથી, ગંભીરતાથી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વર આદિ વિશે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણ રૂપ છે. પ્રભુની ભક્તિ વગેરે દ્વારા ભોળા જીવોને મંદ કસાયની દશા વર્તતી હોય અને સાથે ને સાથે એટલી પુણ્યનો બંધ થતો હોય એટલે એવી દશા પણ એ રીતે થતી જાય, પાત્રતા વધતી જાય. એટલા માટે કૃપાળુદેવે ઘણાને ભક્તિ વિશેની વાત તો કરી છે, પણ છતાંય કૃપાળુદેવના અંતરમાં તો વાત સ્પષ્ટ જ છે કે પોતાનો જ જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કર્યા વિના ધર્મની શરૂઆત નથી થતી. એ વાત તો એમને સ્પષ્ટ છે. અહીંયા કેવું લખે છે કે અમે તો 5 માસ થયા, જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ. તથાપી તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વર આદિ વિશે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે. અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જંજાળ રૂપ વર્તે છે. કોઈ જાતનો ભેદભાવ ઉત્પન્ન થતો નથી. એટલે ઈશ્વર આદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. કેમ ભેદભાવ? કયો પ્રકારના ભેદભાવની વાત છે કે પરમાત્માનું સ્વરૂપ અને અમારું સ્વરૂપ એમાં કોઈ અમને ભેદ લાગતો નથી. જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું જ અમારું સ્વરૂપ છે. એટલે અમે એને ભજીએ છીએ, એનું લક્ષ્ય કરીએ છીએ. અને પરમાત્માની, જીનેશ્વર ભગવાનની આજ્ઞા પણ એમ જ છે કે તું તારા સ્વરૂપમાં એકાગ્રતા કર, તારા સ્વરૂપનું મહાત્મ્ય લાવ, તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો એવો દ્રઢ નિર્ણય કરી એનું લક્ષ્ય કર. અમારા તરફ લક્ષ્ય કરવાથી તને પુણ્યનો બંધ પડશે પણ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. આ વાત તો જીનવાણીમાં આવી છે અને શાસ્ત્ર દ્વારા આપણને પણ એ પ્રાપ્ત થઈ છે. એટલે કૃપાળુદેવને તો એ બધું સહજ હતું. પરમાત્મા અને પોતાને વિશે કોઈ ભેદ હવે લાગતો નથી. એટલે ઈશ્વર આદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. અને આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. એટલે મને ખાતરી છે કે તમે સંદેહમાં નહીં પડો. એમ કૃપાળુદેવનું કહેવું એમ છે કે આવી વાત લખી હોય એટલે કોઈકને એમ થઈ જાય કે ઈશ્વર વિશે પણ આ ઉદાસીન પણ લખ્યું છે તો શું વાત હશે. પણ સુભાગભાઈની સ્થિતિ એવી છે કે બધી વાતને જેમ છે તેમ સમજે, એમાંથી કઈ એમને બીજો વિકલ્પ આવે, ખોટો વિકલ્પ આવે એવું બને નહીં. એટલે એ તો સમજવાના જ છે કે કૃપાળુદેવની આવી દશા છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય એને આવી વાત કૃપાળુદેવ લખે નહીં. સુભાગભાઈની તો એવી પાત્રતા હતી એટલે આ વાત લખી છે. આગળ લખે છે કે હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ. અત્રપણે એટલે જ્યાં છીએ ત્યાં તે રીતે. એટલે મુંબઈમાં છીએ તો પછી એ પ્રમાણે જે થઈ રહ્યા છે ઉદય જે આવી રહ્યા છે
ઉદય પ્રમાણે વર્તીએ છીએ. એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી, પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. આ બધું છે છતાં પણ જે સમાધિની વાત કરી છે, જે આત્મભાવનામાં ક્યાંય બીજી રીતે જોઈએ તો વિક્ષેપ નથી પડતો. એ ભાવના એમની સતત જળવાઈ રહી છે. આત્મસ્વાસ્થ્ય જેને કહી શકીએ, એ સ્વને વિશે રહેવા પણ જે સવિકલ્પ દશામાં અને નિર્વિકલ્પમાં બંને રીતે જે રીતે છે, એ ઉપરથી કેટલા આગળ વધ્યા છે એનો ખ્યાલ આવે. કે એમને પોતાને જ એનો ખ્યાલ આવ્યો છે કે અમે નિકટભવી છીએ. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એટલે અમને વધુ ભાવ નથી. એક ભાવ કરી અને પોતે મોક્ષ જવાના છે એ વાત એમણે જણાવી છે. એ તો નિસંગ વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. સ્વરૂપને વિશે સ્થિર રહે છે. અમારું ચિત્ત સ્વરૂપને વિશે સ્થિર રહે છે, પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. અને એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. કેટલા વખતથી આ પોતાની આવી દશા ચાલી રહી છે એના સંબંધી એમણે પહેલી વાર આ વાત લખી કે પોતાને ખરેખર શું થઈ રહ્યું છે, કેવા પ્રકારની ઉદાસીનતા છે, અને આત્મા સિવાય બીજે અન્ય સ્થળે ચિત્ત પ્રતિબદ્ધતા તો પામતું નથી, પરંતુ બીજી કોઈ વાતમાં કોઈ રુચિ રસ કાંઈ નથી. બધા પ્રત્યે એવો ઉદાસીનતાનો ભાવ વર્તે છે. ભક્તિથી પણ આગળ વધીને, એટલે કેમ કે ભક્તિમાં તો શુભભાવ છે, પરમાત્માની ભક્તિમાં તો શુભભાવ છે, તો એનાથી પણ આગળ વધી અને પોતાના પરમાત્મા સ્વરૂપની ભક્તિમાં જોડાયેલા છે એમ કહીએ તો એમ કહી શકાય. આવી અદ્ભુત દશા વર્તે છે અને એની પૂર્ણ સ્પષ્ટતા કૃપાળુદેવે સુભાગભાઈ પર પત્ર લખીને કરી. તેમાં લખે છે કે નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ. ભેદ રહિત એવા અમે છીએ. પરમાત્મા સ્વરૂપનો અનુભવ વારંવાર થયા જ કરે છે. દ્રષ્ટિ ત્યાં જ રહ્યા કરે છે. આત્મા સિવાય બીજે અન્ય સ્થળે ક્યાંય ચિત્ત લાગતું જ નથી. આવી અદ્ભુત દશામાં કૃપાળુદેવ પછી બીજાઓને અંદરમાં ભલે એવી ઈચ્છા થતી હોય કે બધાને ધર્મ પ્રભાવ ના કરીએ, તો પણ કેવી રીતે ધર્મ પ્રભાવ ના કરે, કેવી રીતે બધાના વિગતવાર ઉત્તર લખે, કેવી રીતે બને. તો એ રીતે 368મો પત્ર પૂરો થયો. એ પછીના પણ બે પત્ર 369 અને 370 બંને સૌભાગભાઈ પ્રત્યે જ છે. પત્ર 369 મુંબઈ વર્ષાવદનો શુક્રવાર 1948. સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે બધુંય હરિને આધીન છે. બધુંય હરિને આધીન છે. પત્ર પ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી. અને 5મી લીટીમાં લખે છે કે નિરુપાયતાને લીધે લખી શકાતો નથી. 5 જ લીટીનો પત્ર છે, 5 વાક્યનો પત્ર છે, લીટી પણ નહીં. શું લખ્યું છે? પહેલું તો કે બધુંય હરિને આધીન છે. હવે બધું એટલે એમાં જે વર્તમાનમાં જે કઈ વેપાર વગેરેની ઉપાધિ વગેરે ચાલી રહી છે, જે બીજું પણ હોય તે પણ એ હરિને આધીન છે. એટલે ઈશ્વર કરે છે એમ નહીં, પણ ઈશ્વરના જ્ઞાનમાં, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, એટલે એમને આધીન એમ કહેવાય. ભગવાનના જ્ઞાનમાં 3 કાળ 3 લોક એક સમયમાં યુગપત દેખાય છે, એવું કેવળ જ્ઞાન છે, એવી સર્વજ્ઞતા છે.
ભગવાન કઈ જોવા જતા નથી, પણ એવું પ્રતિબિંબિત થાય છે. એટલે એનો અર્થ જ એ છે કે બધી પર્યાયો નિશ્ચિત છે. ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. એટલે વર્તમાનમાં પોતાનું જે કંઈ થઈ રહ્યું હોય એને માટે શાંતિ રાખવી હોય તો આ એક માત્ર કૃપાળુ દેવે બતાવેલો ઉપાય છે કે બધું પ્રભુના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, એમ જ થઈ રહ્યું છે. એટલે બધું હરિને આધીન છે એમ કહેવાય. પણ ખરેખર એનો અર્થ અન્ય મતમાં લોકો ઊંધો કરે છે કે જાણે કે ભગવાન બધું જે ઉપરથી નિયમન કરતા હોય, બધું કંટ્રોલ કરતા હોય એવો અર્થ કરે છે. પણ એવો અર્થ નથી. હરિને આધીન છે એનો અર્થ આ છે કે એમના જ્ઞાનમાં બધું આવ્યું છે. પછી બીજા વાક્યમાં કહે છે કે પત્ર પ્રસાદી પ્રાપ્ત થઈ છે. એટલે સુભાગભાઈના પત્ર મળે છે તો એ માટે એમને કેટલો બધો એ તરફનો વિનય છે. પત્રને પ્રસાદી તરીકે લે છે. પત્ર પ્રસાદી પ્રાપ્ત થઈ છે. પછી ત્રીજા વાક્યમાં લખે છે કે અત્ર સમાધિ છે. અને પછી ચોથા ને પાંચમામાં કહે છે વિગતથી પત્ર હવે પછી લખે છે. હમણાં અત્યારે પત્ર લખી શકાતો નથી, નિરુપાયતા છે. નિરુપાયતા એટલા માટે છે કે વેપાર વગેરેની ઉપાધિમાં કૃપાળુ દેવ જેવી રીતે ધારે છે એ રીતે પત્ર લખી શકાતો નથી. એ પછી 370મો પત્ર પણ સૌભાગભાઈ પ્રત્યે છે. મુંબઈ વૈશાખ વદ 11 રવિવાર 1948. કૃપાળુદેવ લખે છે હૃદય રૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે અવિચ્છિન્નપણે જે તૂટક નથી, જેમાં કોઈ અંતરાય આવતો નથી, જે એવું એક ધારું અવિચ્છિન્નપણે જેને વિશે આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી એટલે પોતે ના પ્રણામ પહોંચે. અવિચ્છિન્નપણે જેને વિશે આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી પોતે કૃપાળુદેવ ના પ્રણામ પહોંચે. પોતાની દશા દર્શાવી છે કે અવિચ્છિન્નપણે જેને વિશે આત્મ ધ્યાન વર્તે છે. કૃપાળુદેવને આત્મ ધ્યાન અવિચ્છિન્નપણે છે. એટલે એનો અર્થ અહીંયા નિર્વિકલ્પ ધ્યાન નથી કરવાનો, પણ એ જ આત્માનું જ લક્ષ્ય રહ્યા કરે છે. જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા જોગને વિશે હાલ તો રહીએ છીએ. એટલે એવો યોગ છે અત્યારે જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એટલે વેપાર વગેરે એવા જોગને વિશે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ સ્ત્રીના ચિત્તને પોતાથી નમસ્કાર કરીએ છીએ. આ બધું બહારમાં આ રીતે છે. યોગ આવો છે. વેપાર વગેરેનો યોગ વધારે છે એ છે. એટલે લખે છે કે જેને વિશે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે એવા જોગ ને વિશે હાલ તો રહીએ છીએ, પણ છતાંય શું લખે છે કે આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ સ્ત્રીના ચિત્તને પોતાથી નમસ્કાર કરીએ છીએ. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ, તેને વિશે એટલે પોતાને વિશે છે. વેપારને વિશે ઉત્કૃષ્ટપણે સ્થિતિ એમ નથી. આત્મસ્થિતિ તો આત્મસ્થિતિને વિશે જ છે, આત્માને વિશે જ છે. આત્મસ્થિતિ તેને વિશે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ સ્ત્રીના ચિત્તને પોતાથી નમસ્કાર કરીએ છીએ. નિજ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર. નિજ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર. નમો સમય સારાએ એમાં શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કર્યા છે, અને શુદ્ધ સ્વરૂપ તો જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ છે, જેમણે પ્રગટ કર્યું છે એને નમસ્કાર. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગ ત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ. ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગ ત્યાગની. સમાગમની એક તો ઈચ્છા છે
સુભાગભાઈના, અને બીજી બાહ્ય પ્રવૃત્તિના યોગના ત્યાગની, એટલે એવી નિવૃત્તિની. જેની ચિત્ત વૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ. એટલે એમાં પોતાની બે ઈચ્છા પણ સાથે વ્યક્ત કરી. એક તો સુભાગભાઈનો સમાગમ, એમનો સત્સંગ, અને બીજું આ બધું જે છે એ પ્રવૃત્તિ જે છે એનો ત્યાગ, બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ. તે પછી 371મો પત્ર છે એ કુંવરજીભાઈ પ્રત્યે છે. મુંબઈ, વૈશાખવદ 13 ભૂમ, એટલે મંગળવાર, સંવત 1948. શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે. નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના યથા યોગ્ય વાંચશો. કોના યથા યોગ્ય? બોધ પુરુષના. કોણ છે બોધ પુરુષ? પોતે બોધ પુરુષ છે. અને કેવા બોધ પુરુષ છે? તો કે છે કે નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે, પોતાના પરમાત્મા સ્વરૂપમાં બે પણ નથી, દ્વૈત નથી. એ જે સાચું ધ્યાન આપણે જે કહીએ છીએ તો કે જેમાં દ્વૈત નથી, ત્યારે એ નિર્વિકલ્પ ધ્યાન એવું હોય છે કે ધ્યાન કરનાર અને ધ્યાનના પરિણામ પ્રાપ્ત કરનાર એ જુદા નથી. અને જેનું ધ્યાન કરે છે એ કોઈ જુદું નથી. ધ્યાતા, ધ્યેય, ધ્યાન આ બધામાં કોઈ ભેદ પડતો નથી. તો એવું ધ્યાન અભેદ ધ્યાન કહેવાય. તો એવું અભેદ ધ્યાન એમને નિરંતર વર્તે છે. પોતે પોતાને વિશે જ રહ્યા છે. એટલે કે છે કે નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે એવા શ્રી બોધ પુરુષના યથા યોગ્ય વાંચશો. આગળ લખે છે કે અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે. એટલે અહીંયા જે મુંબઈમાં રહ્યા છે તો એ ભાવ, મુંબઈમાં રહીએ તો મુંબઈ પ્રમાણેની બધી વાત જે છે તો એ ભાવ તો છે જ નહીં, એ તો સમાધિ જ વર્તે છે. એમ કે અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે અને બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ વર્તે છે. એટલે એ બધું પોતાથી જુદું ભિન્ન પોતે જુએ છે, અનુભવે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એમાં રહ્યા છે. તમારા આવેલા 3 પત્રો પ્રાપ્ત થયા છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. તે કારણથી એટલે પેલો ઉપાધિ જોગ છે એ માટે એમ લખ્યું ને. કત્ર ભાવ પ્રત્યે સમાધિ વર્તે છે અને બાહ્ય પ્રત્યે ઉપાધિ જોગ વર્તે છે. તો તે કારણથી ઉપાધિ યોગ વર્તે છે, તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. તમારા 3 પત્ર તો આવ્યા પણ એ કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી. આગળ લખે છે કે આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય અથવા લય પામે. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહીં અને ત્યાં સુધી લોક સહવાસ તે ભવરૂપ હોય છે. ઉપદેશાત્મક કથન કર્યા છે પણ ઉપદેશ આપતા હોય એવી રીતે નહીં, છતાં પણ ખૂબ ગહન ઉપદેશ આપી દીધો છે. એ છે કે આ કાળ વિષમ છે, એટલે આ કાળનું વિષમપણું છે. તો એ વિષમપણું એવું છે કરી અને લખવું તો એ છે કે આવા વિષમ કાળને વિશે જો ધ્યાન ન રાખવામાં આવે તો જીવને ભવના ભ્રમણ રોકાય નહીં. જે કંઈ કરે એના ફળ સ્વરૂપે છેવટે તો એ ભવની જ પ્રાપ્તિ કરે, સંસાર એનો અટકે નહીં.
આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય. એટલે ઘણો વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. એટલે હંમેશા સત્સંગ રહેવો જોઈએ. સતનો સંગ, એક તો સત તો પોતાનું સ્વરૂપ છે અને બીજું જેને એવા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એનો સંગ એ સત્સંગ છે. તો એવા સત્સંગનું સેવન ઘણો વખત સુધી થવું જોઈએ. એટલે એ ક્યારેય ન હોય એમ બને નહીં. એમ હોય તો પછી આ લોક ભાવના ઓછી થાય. એટલે લૌકિકમાં જે કંઈ જીવોને રસ પડે છે અને એની મુખ્યતા હોય અને ક્યારેક આ સ્વાધ્યાય વગેરે કે વાંચન વગેરે કે એવું કંઈક કર્મ કરતા હોય એટલે લોક ભાવનામાં જ રહે, લૌકિકમાં જ રહે. તો એ લૌકિક ભાવનાની મુખ્યતા જે રહે તો એને કારણે તો એને ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ થાય નહીં. કેમ કે એમાં તો શુભાશુભ ભાવ સિવાય બીજું કાંઈ છે જ નહીં. પણ એ ઓછી થાય. ક્યારે ઓછી થાય તો કે સત્સંગથી ઓછી થાય. અને એ સત્સંગ પણ નિયમિત અને ઘણો વખત સુધી હોવો જોઈએ. સામાન્ય સત્સંગથી કાંઈ વાત બને નહીં એમ કહેવાનો થાય છે. જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય અથવા લય પામે. પછી લોક ભાવના લય પામે. અને લોક ભાવના લય પામવી જરૂરી છે. શા માટે જરૂરી છે તેનું કારણ કે છે કે લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહીં. પરમાર્થ ભાવના પ્રત્યે એને રુચિ થતી નથી, એને એ તરફનો ઉત્સાહ થતો નથી લોક ભાવનાના આવરણને કારણે. અને લોક ભાવનામાં કેટલી વખત તો કેટલાક જીવોને તો એવું હોય છે કે નિવૃત્તિ લઈ લીધી હોય અને પછી એ સેવાના કામમાં લાગી જાય એમ. અને આ તરફની વાત હોય જ નહીં. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, એનો પુરુષાર્થ કરવા યોગ્ય છે એવી કોઈ વાત હોય જ નહીં. મોક્ષ માર્ગ શું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને તત્વાર્થાનમ સમ્યક દર્શનમ, આવા જે ઉમાસાતીજીના બે સૂત્ર, ઉમાસાતી ભગવાને જે આપેલા બે સૂત્ર આપણે એમ કહીએ કે જૈનના ચારે ફિરકાને માન્ય છે અને આ બધી વાત કરીએ, પણ એમાં જૈનોમાં કેટલાને એ ખબર છે અને કેટલા એનો ખરેખર ગૂઢ અર્થ સમજી અને પ્રયત્ન કરે છે. એવો જો અર્થ સમજ્યા હોય તો પછી આ બધું લૌકિકમાં કંઈક સેવાના કામો કે કોઈ બીજી પ્રવૃત્તિના કામો કે આ વગેરે વગેરેમાં એ રોકાય જ નહીં. લોક ભાવનાના આવરણને લીધે જીવ પરમાર્થ ચૂકી જાય છે. પોતે કોણ છે એનું ભાન જ્ઞાન રહેતું નથી અને એ તરફનો પુરુષાર્થ કરતો નથી. પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થતી નથી, એની રુચિ થતી નથી. અને ત્યાં સુધી એવું નથી થતું ત્યાં સુધી શું થવાનું? લોક સહવાસ રહેવાનો અને લોક સહવાસમાં તો ફરી પાછી લોકોની સાથે રહીને તો એની એ જ વાત, રાગ દ્વેષના પરિણામ થવાના અને છેવટે જીવન પૂરું થશે. એટલે ભવચક્રનો આંટો એકેય ઓછો થાય નહીં. ભાવરૂપ હોય છે કે છે ને, લોક સહવાસ કે ભાવરૂપ હોય છે. એટલે સત્સંગનું મહાત્મ્ય બતાવ્યું અને કેટલો સત્સંગ, કેવો સત્સંગ એ પણ સાથે કહી દીધું. આગળ પણ કહે છે કે સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી, પોતાને વિશે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવું. શું કહે છે? સત્સંગની ભાવના છે, સત્સંગ ઈચ્છે છે પણ સત્સંગ એવો ન થાય. એટલે સત્સંગનું સેવન જે નિરંતર ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી એવો જોગ નથી થતો, એનો વિરહ રહે છે, ત્યાં સુધી એને શું કરવું એનું માર્ગદર્શન આપી છે. તો કે એ ભાવના દ્રઢ કરવી, દ્રઢ ભાવે એ ભાવના તો રાખવી જ, સત્સંગની ભાવના તો ઈચ્છવી.
સદભાવે તે ભાવના ઈચ્છી અને પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી. એટલે વિચારથી વર્તી એટલે કે સત્સંગ પૂર્વે જે થયો છે તો એ સત્સંગ દ્વારા પોતાને જે કાંઈ વાત સમજાય છે એનો સ્વીકાર થયો છે તો એને પાછી સ્મરણમાં લાવી અને કાર્ય કરવા. પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તવું. વિચારથી કઈ રીતે વર્તવું કે પૂર્વે જે સત્સંગ થયા હોય એમાંથી જે વાત પોતાને પ્રાપ્ત થઈ હોય એને સ્મરણમાં લાવી અને પછી વિચારથી વર્તવું. એક વાત. બીજી વાત, પોતાને વિશે લઘુપણું માન્ય કરી. પોતાને વિશે લઘુપણું માન્ય કરી. હવે લઘુતાનો અર્થ આપણે પહેલા સમજ્યા છીએ, એ પ્રભુની અંદર ને બીજે પણ. તો લઘુતા કોને કહેવામાં આવી કે જે કસાય ભાવ જે છે એ ઘટવા, એ લઘુતા છે. એને લઘુતા કહેવામાં આવી છે. કસાય ભાવનું ઘટવું એને લઘુતા કહેવામાં આવી છે. તો એવું લઘુપણું માન્ય કરી. હું બધાથી નાનો છે એમ એટલી અમસ્તી વાત નથી. એમાં તો સરળતા છે. એમાં તો જે મદ જે છે, અભિમાન જે છે એનો ત્યાગ છે. પણ અહીંયા તો બીજી વાત છે કે કસાય જે છે એ કસાય અતિ મંદતા થાય એમ પોતે લઘુ થાય. તો પોતાને વિશે લઘુપણું માન્ય કરી અને પોતાને એ બધા હોય નહીં કસાય એમ કરી અને પોતાનામાં જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે. એ દોષની નિવૃત્તિ એટલે એને દૂર કરવાનો ઉપાય કરીને, નિવૃત્તિ કઈ માત્ર ઈચ્છાથી નહીં, એટલે એનો પ્રયત્ન કરવો. એ દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી અને સરળપણે વર્ત્યા કરવું. અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું, રાખવું. એટલે જીનવાણીનો એવો અભ્યાસ કરવો. સાચી રીતે કહીએ તો, કેમ કે બીજી જગ્યાએ તો ક્યાંય એવી વાત છે જ નહીં, અને મતમાં તો એવી કોઈ વાત છે જ નહીં. જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું, રાખવું, એનો અભ્યાસ કરવું, શાસ્ત્ર અભ્યાસ કરવું. આગળ લખે છે કે ઉપર જણાવી છે જે વાર્તા તેને વિશે વાદ કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે એમ જાણીએ છીએ. આ જે બધું જણાવ્યું એમાં બાધા કરનારા એવા ઘણા પ્રસંગો તમને છે, અમે જાણીએ છીએ. તથાપિ તે બાદ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદ ઉપયોગે વિચારી વર્તવાનું ઈચ્છવું. એવા પ્રસંગો છે છતાં પણ એક પ્રકારે ક્ષમતા ધારણ કરી અને એ પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદ ઉપયોગે વિચારી. સદ ઉપયોગ એટલે ઉપયોગ આત્મા તરફ થાય ત્યારે ખરેખર તો ઉપયોગ સદુપયોગ થયો કહેવાય. એટલે સ્વરૂપને દ્રષ્ટિમાં રાખીને વિચારી અને વર્તવાનું ઈચ્છવું. તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી. આ બધા પ્રસંગો હોય એમાં વિહવળ થઈ જવું નહીં, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવા નહીં, અને તીવ્ર કસાય ભાવે પરિણમવું નહીં. એ બધું એક વાક્યમાં કહી દીધું કે કોઈ પણ પ્રકારે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી. કે મનને વિશે સંતાપ પામે તો એમાંનું કંઈક થાય, આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, કે તીવ્ર ક્રોધ વગેરેના પરિણામ થાય, એવું કંઈક થાય, કોઈ ઉપર દોષારોપણ થાય, એ બધું થાય. એટલે એ ન થાય એ માટે કહે છે કે મનને વિશે સંતાપ પામવા યોગ્ય નથી. એટલે મનમાં એમ ન લાવવું એ વસ્તુ જે કંઈ હોય એને હરિ ઈચ્છા બળવાન જે કહેવામાં આવ્યું એ પ્રમાણે ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ થઈ રહ્યું છે. પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે. દ્રઢ ઈચ્છા રાખે તો જ પુરુષાર્થ થાય ને, નહીંતર ક્યાંથી થાય? ઈચ્છા રાખે પણ દ્રઢ ઈચ્છા ન હોય તો પુરુષાર્થ ન થાય. મુખ્યતા શેની હોવી જોઈએ? પછી પુરુષાર્થની મુખ્યતા ન હોય અને બીજી બધીની વસ્તુની મુખ્યતા હોય તો પછી બધા કેટલા સમયની અંદર એ પરમાર્થનો પુરુષાર્થ કરે. કે છે કે પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઈચ્છા રાખવી યોગ્ય છે.
દ્રઢ ઈચ્છા હશે તો એની મુખ્યતા હશે અને પછી પરમાર્થનો પુરુષાર્થ પડશે. અને પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. પરમ એવું જે બોધ સ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે એવા પુરુષે, જેને કંઈક બોધ પ્રાપ્ત થયો છે, જેને આત્મામાંથી બોધ પ્રાપ્ત થાય છે અને એવો કોઈક બોધ કોઈક રીતે પ્રાપ્ત થયો છે, એની ઓળખાણ થઈ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિશે મૂંઝાવવું યોગ્ય નથી. એટલે એવા આત્માના પુરુષાર્થને કરતા ક્યારેય કોઈ રીતે મૂંઝાવવું નહીં. મૂંઝાયા વગર એવો પુરુષાર્થ કરવો. આગળ લખે છે કે અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. જે બોધ સ્વરૂપની વાત કરીને એટલે આત્મા વિશેના પુરુષાર્થની પરમાર્થે જે પુરુષાર્થ એની વાત કરી તો એમાં કહે છે કે એમાં જે પ્રાપ્ત કરવા, જે પોતે પૂર્ણ પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને એવો પુરુષાર્થ કરે છે તો એની પ્રાપ્તિ થવામાં સમય જાય. કેમ કે અનંત કાળમાં એ પ્રાપ્ત નથી થયું. અનંત કાળમાં પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત નથી થયું. અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય, એમાં વધારે સમય જાય તો એમાં કઈ હાનિ નથી. કદાચ આખું જીવન આ જીવન એમાં વ્યતીત થઈ જાય તો કોઈ હાનિ નથી. કેમ કે અનંત ભવ કર્યા અને એમાં એની પ્રાપ્તિ નથી થઈ અને આ ભવમાં એ સાચી સમજ પ્રાપ્ત થઈ છે, એવો બોધ પ્રાપ્ત થયો છે, તો હવે એ પુરુષાર્થ કરતા 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 આખું જીવન એમાં જ વ્યતીત થઈ જાય તો એમાં કઈ વાંધો નથી. એમ કે છે એ પ્રાપ્ત કરવાને માટે આખું જીવન એને માટે વ્યતીત થાય તો એમાં કઈ વાંધો નથી, કઈ હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જે પ્રાપ્ત કરવાનું છે નથી પ્રાપ્ત થયું એને માટે કોઈ ભ્રાંતિ થાય કે એને માટે ભૂલ થાય એ ખરેખર તો હાનિ છે. પણ એને સાચી રીતે સમજી અને એમાં વધારે સમય વીતી જાય, આખું જીવન એમાં વ્યતીત થઈ જાય તો એમાં કોઈ હાનિ નથી. કેમ કે એ તો એનું તો ફળ મળવાનું જ છે. આ ભવમાં એટલું જે કાર્ય અધૂરું રહ્યું છે એ પછીના ભવમાં એ કાર્ય પૂરું થશે. પણ ઉતાવળ કરીને ધીરજ છોડી દઈ અને કોઈક પ્રકારે કંઈક બીજું હોય એને ભ્રાંતિથી ધર્મ માની લે કે ભ્રાંતિથી એને પોતાને જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે એમ એ માની લે, એવી કોઈ ભૂલ થાય તો એમાં એને હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય. એ માર્ગે અનુક્રમે એટલે આગળ વધતા 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 એ જ રીતે ક્રમે એવું એ માર્ગને વિશે પ્રવેશપણું થાય એટલે મોક્ષ માર્ગમાં અવાય, મોક્ષ માર્ગમાં પદાર્પણ થાય તો એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. જો જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, જ્ઞાની કેવા છે એ ખરેખર વિકલ્પ સહિત પ્રતીતમાં આવ્યું છે, શ્રદ્ધામાં આવ્યું છે કે જ્ઞાની આવા છે, જ્ઞાની આવા છે, એમનું સ્વરૂપ કોઈક રીતે ભાષ્યમાન થયું છે તો પછી એ માર્ગમાં પોતાના પગલા પડે, એ માર્ગમાં પોતે આવે, એમાં પોતાનો પ્રવેશ થાય અને એમાં એ ક્રમે ક્રમે થાય, અનુક્રમે થાય એ સમજાય એવી વાત છે. એટલે કે ધીરજપૂર્વક એવો પુરુષાર્થ કરવો. જો ખરેખર જ્ઞાનીના સ્વરૂપને સમજ્યા હો તો પોતાનું સ્વરૂપ એવું છે એ વાત કોઈક રીતે પણ ખ્યાલમાં આવી હોય તો એવો પુરુષાર્થ ધીરજપૂર્વક કરવો અને આખું જીવન એમાં વ્યતીત થાય તો એમાં કોઈ વાંધો નથી. પણ જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મની માન્યતા કરવી એવી ભ્રાંતિ થાય અને જે પોતાને નથી પ્રાપ્ત થયું એ પોતાને પ્રાપ્ત છે એવી ભ્રાંતિ કંઈક થઈ જાય તો એથી તો જીવને
હાનિ થાય, એને નુકસાન છે. આ બધી વાત સમજાય એવી છે એમ કે છે, સરળતાથી સમજાય એમ છે. અને છેલ્લે લખે છે કે રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તું. રૂઢે પ્રકારે મન વર્તે, રૂઢા પ્રકારે મન તો કઈ રીતે વર્તે? મનમાં બે જ વાત હોય, એક પોતાનું સ્વરૂપ અને એ સ્વરૂપને જેમણે પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે એવા સર્વજ્ઞ પરમાત્મા, કે જેમની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને કેવી રીતે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી એનું જ્ઞાન ભાન થાય છે. એટલે બે સિવાય બીજે ક્યાંય મન ન જાય. તો એ સમજવું કે મન રૂઢે પ્રકારે વર્તે છે. રૂઢે પ્રકારે મન વર્તે એમ વર્તો. વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે. એટલે કે એવો વિયોગ છે તેમાં કલ્યાણનો વિયોગ છે, એ વાત બરાબર છે. છતાં પણ કે છે કે તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે તો કલ્યાણ છે. જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે, એટલે કે જ્ઞાનીને વિશે ચિત્ત વર્તે છે, તો પછી તમે પણ એવો જ ઉપાય કરશો અને એની વિયોગ હોવા છતાં એમણે જે કાંઈ કહ્યું છે એ પ્રમાણે તમે આગળ વધશો જ, અને બીજા આડા આવડે રસ્તે નહીં ચડી જાઓ એમ. તો એ રીતે કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. એટલે એવા સત્સંગનો વિયોગ છે તો પણ ધીરજ રાખી અને તમે એ કાર્ય કરશો. એટલે જો શરૂઆતમાં એમની આ યોગ્યતા આપણને એમના ઉપર લખાયેલો જે પત્ર દ્વારા ખ્યાલ આવે છે કે એમની કેટલી યોગ્યતા હશે. એટલે જયારે શરૂઆતની અંદર સંબોધન કર્યું ત્યારે એ વાત એમણે કહી દીધી કે જિજ્ઞાસુ શ્રી કુંવરજીભાઈને કહ્યા. એટલે એ તત્વના જિજ્ઞાસુ સ્વરૂપના પ્રાપ્તિના પુરુષાર્થ વાળા હોવા જોઈએ. એને જ જિજ્ઞાસુ કહેવાય ને. પરમાર્થે જિજ્ઞાસુ અહીંયા તો છે, બીજી કોઈ વાતની જિજ્ઞાસાને આપણે જિજ્ઞાસા ગણતા જ નથી. ધર્મમાં જિજ્ઞાસા કોને કહેવાય? પોતાના સ્વરૂપને માટે જિજ્ઞાસા છે, ધર્મને માટે, માર્ગને માટે, એ બધી જિજ્ઞાસા છે. બીજી કોઈ જિજ્ઞાસા હોતી નથી. તો એમને માટે સંબોધન પણ એવું કર્યું, જિજ્ઞાસુ. તો એમની કેટલી બધી યોગ્યતા હશે ત્યારે આ બધી વાત આટલી સરસ રીતે એમને મૂકી છે. અને આ વાત જે એવો સંગતનો પુરુષાર્થ કરી રહ્યો છે, જે સાચો મુક્ષુ છે, એ બધાને માટે ખૂબ ખૂબ ઉપયોગી વાત છે. તો એ રીતે આ 371મો પત્ર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.